નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ. પીડિતાની ભાભીએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ અંધારામાં ભાગ્યા. પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા. રોટરી ક્લબો ભરૂચ સ્વામીના દ્વારા સૌ પ્રથમ ફક્ત સ્ત્રીઓ માટે વોકેથોનનું આયોજન. મહિલાઓએ ભાગ લઈ સ્ત્રી સશક્તિકરણના દર્શન કરાવ્યા. ઝઘડિયાના ભાલોદની સીમમાં શેરડી કટિંગ વખતે દીપડાના બચ્ચા જોવા મળ્યા. જંબુસર તાલુકામાં અકસ્માતથી મૃત્યુ પામનાર મૃતકોના પરિવારની મુખ્યમંત્રી સહાય યોજનાના ચેક અર્પણ કરાયા. 11 મૃતકના પરિવારોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજનામાંથી 44 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ. હત્યા અને ચોરી સહિતના ગુનામાં વર્ષોથી ફરાર 3 આરોપીઓને ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડે ઝડપી પાડ્યા. જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાત્રે સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ઘૂસીને 2 નરાધમોએ મોઢું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા. જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી આવેલ 2 નરાધમોએ યુવતીને ધમકીઓ આપી જબરદસ્તી શરીર સુખ માણ્યું. તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા અને બાદમાં 2 યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા જંબુસર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીના માર્ગદર્શન અને સૂચનાના આધારે PI AV પાણમિયાને જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જેમાં મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવેલ. આ દરમિયાન PI AV પાણમિયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમમાં સંતાયેલા છે, જેના આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે આરોપીઓને IUCAW યુનિટ ભરૂચને સોંપવામાં આવેલ છે. આરોપીઓની ધરપકડ તથા રિમાન્ડ મેળવવા આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. 8 માર્ચ 2025ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટેલ છે. જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે 2 આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર PI દ્વારા તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ IG શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે. જે અનુસંધાને જંબુસરના PI શ્રી AV પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે. ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે 2 અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 886663974143.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શ્રદ્ધા મોટર્સના સહયોગથી સૌપ્રથમ ફક્ત ને ફક્ત સ્ત્રીઓ માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જાડેશ્વર રોડ પર આવેલ આઇનોક્સથી સાંઈ મંદિર સુધી મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે સ્લોગન કોમ્પિટિશન સાથે વોકેથોનનું આયોજન કરાયું, જેમાં સ્ત્રી સશક્તિકરણ એકતાના દર્શન કરાવતા 60થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં સ્લોગનના વિષય આવો પર્યાવરણ બચાવીએ, સ્ત્રી સશક્તિકરણ તેમજ કેન્સર અવેરનેસને આવરી લેવામાં આવ્યા હતા. વોકેથોનના વિજેતામાં પ્રથમ ક્રમાંકે લલિતા રાઠોડ તેમજ દ્વિતીય ક્રમાંકે ડોક્ટર સુરભી ત્રિવેદી રહ્યા હતા. તો સ્લોગન કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંકે રિંકલ સિંગાપુરી, દ્વિતીય ક્રમાંકે ડોક્ટર સુરભી ત્રિવેદી તેમજ તૃતીય ક્રમાંકે ડોક્ટર સીમા મુન્દ્રા વિજેતા જાહેર થયા હતા, જેઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, ઇવેન્ટ ચેર સુરભી તમાકુવાલા, પબ્લિક ઇમેજ ચેર મધુસિંહ અને સેક્રેટરી શિલ્પા ઠક્કર સહિત અન્ય હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. વોક કરીને જવાનું છે, એમને ટ્રોફી આપવામાં આવશે અને બીજું અમે સ્લોગનની કોમ્પિટિશન પણ રાખી છે. સ્લોગનમાં સ્ત્રી સશક્તિકરણ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટનો સબ્જેક્ટ રાખી અને મહિલાઓ સ્લોગન લઈને પણ આવી છે, એટલે એ સ્લોગનનું પણ અમે ઇનામ આપવામાં આવે છે. સ્ત્રી શક્તિને હંમેશા સ્ત્રીઓ આગળ જ હોય છે બધી એના અંદર, અને એમાં અમે સ્ત્રીને મોટિવેશન કરવા માટે અમે મહિલાઓના બધા પ્રોગ્રામ્સ કરતા રહીએ છીએ અને મહિલા પોતાના બધા ક્ષેત્રમાં આગળ આવે એવી મારે બધીને શુભકામના. અને ફરીથી એકવાર આજે વુમન્સ ડેની બધાને હાર્દિક શુભકામના. ઝઘડિયાના ભાલોદની સીમમાં શેરડી કટિંગ વખતે દીપડાના બચ્ચા જોવા મળતા વન વિભાગને તેની જાણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દીપડાઓની વસ્તીમાં છેલ્લા ઘણા સમયથી વધારો નોંધાયો છે, ત્યારે શેરડી કટિંગ દરમિયાન વારંવાર દીપડાઓએ દેખા દીધી હોવાની વિગતો સામે આવતી હોય છે. એવી જ રીતે ઝઘડિયા તાલુકાના ભાલોદની ટીમમાં શેરડી કટિંગ દરમિયાન દીપડાના બચ્ચાઓ જોવા મળ્યા હતા. ખેત માલિક દ્વારા દીપડાના બચ્ચા ખેતરમાં દેખાયા હોવાની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી દીપડાના બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા. જંબુસર તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામનાર મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજનામાંથી 44 લાખ રૂપિયાની સહાયના ચેક જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે વિતરણ કરાયા હતા. જંબુસરના મંગણાત ગામે ગોઝાર અકસ્માતમાં 8 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા તથા એકનું કરંટ લાગવાથી મોત થયું તથા 2 વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી મળતી સહાય અંગે ધારાસભ્ય જંબુસર મત વિસ્તાર ડીકે સ્વામીએ રજૂઆતો કરી હતી, જે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર થતા જંબુસર મામલતદાર કચેરી ખાતે સહાય ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ વ્યક્તિ દીઠ 4 લાખ રૂપિયા મળી 11 વ્યક્તિના 44 લાખ રૂપિયાના આર્થિક સહાય પેટે ચેક વિતરણ જંબુસરના ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા, જેમાં જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત હોદ્દેદારો, અગ્રણીઓ અને ગામ સરપંચો સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો, જેની અંદર 8 જેટલા જેઓ શુક્લતીર્થ ખાતે દર્શન કરવા જતા હતા અને અકસ્માત થયો, જેની અંદર 8 ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું, 2 જણા ડૂબવાથી, એમ કરીને 11 જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક
અર્પણ કરવામાં આવ્યા, જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને 4 લાખની સહાય આપવામાં આવી. એમ કરીને 11 જેટલા લોકોને 44 લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું. તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બહેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતા વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો આજના દિવસે આ મામલતદાર ઓફિસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanni Group. ભરૂચ પેરોલ ફરલો સ્કૂલની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી અલગ અલગ ગુનાઓમાં વર્ષોથી નાસ્તા ફરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પીઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પ્રથમ કેસમાં દહેજ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપી સુરેશ કિશોરભાઈ પગીને વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. બીજા કેસમાં આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપી રમેશ મેલાભાઈ વસાવાને આમોદ તાલુકાના સરભાણ ગામમાંથી પકડવામાં આવ્યો હતો. ત્રીજા કેસમાં દહેજ મરીન પોલીસમાં કલમ 407 અને 114 હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી જસવંત સુનિલભાઈ બિશ્નોઈને રાજસ્થાનમાંથી ઝડપી લેવાયો હતો. ત્રણેય આરોપીઓને પેરોલ ફરલો સ્કોડ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલે તેમના કાર્યકરો સાથે મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી ઔરંગઝેબના વખાણ કરતા અબુ આઝમી વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે. મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપ દ્વારા ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો છે અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ કાર્યકર્તાઓ સાથે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે પહોંચી ઔરંગઝેબના વખાણ કરનાર અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી અને તેની વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. જે મહારાષ્ટ્રની અંદર આબુ આઝમી સમાજવાદી પાર્ટીના
ધારાસભ્યે વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે એના પ્રતિઘાત રૂપે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર બી કરશું, કેમ કે અમારી માંગણી એવી છે કે આબુ આઝમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી હદપાર કરવું જોઈએ, કેમ કે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિજનક સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને મહારાષ્ટ્ર સરકારને વિનંતી છે અને હું ફરી એમના વોટિંગ રાઇટ્સ લેવા માટે પણ ભારત સરકારને વિનંતી કરું છું અને આપ સર્વને બધાને એક વિનંતી કરું છું કે આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પ્રદર્શન થવું જોઈએ, એ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય ભવાની, छत्रपति शिवाजी महाराज की जय, जय सिया राम, जय सनातन धर्म की जय. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. હાંસોડ તાલુકામાં વમલેશ્વર મુકામે પરિક્રમાવાસીઓ માટે બનાવેલ જેટીની મુલાકાત આરએસએસના પ્રચારકો દ્વારા લેવામાં આવી હતી. હાંસોડ તાલુકામાં વમલેશ્વર મુકામેથી પસાર થઈ પરિક્રમાવાસીઓ પેલેપાર જવા માટે વમલેશ્વરથી હોડીમાં બેસીને પેલેપાર મીઠી તલાઈ જતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે. પરિક્રમાવાસીઓની તકલીફને ધ્યાને લઈને સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા જેટીનું નિરીક્ષણ કરવા માટે આરએસએસના પ્રાંત પ્રચારકો સુરેશભાઈ ભૈયાજી તથા હરિદાદાએ મુલાકાત લીધી અને જેટીના સ્થળે પૂજા અર્ચના કરી હતી. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ ઉન્નતિ સ્કૂલ લિંક રોડ ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈવા મેટર્નિટી હોસ્પિટલના ડોક્ટર પ્રગતિ બારોટ દ્વારા ઉન્નતિ સ્કૂલની 100 જેટલી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડોક્ટર પ્રગતિ બારોટ દ્વારા તરુણાવસ્થા દરમિયાન થતી મૂંઝવણોની જાણકારી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક માહિતી તેમજ રૂઢિગત અંધશ્રદ્ધાઓનો સાચો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલી દ્વારા બધી જ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, SCM અશોકભાઈ બારોટ, પ્રોજેક્ટ ચેરમેન તેમજ ઉન્નતિ સ્કૂલના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મુકેશભાઈ તાપિયાવાલા, ચંદ્રકાંતભાઈ રાણા, રશ્મિકાંત કંસારા, ગુમાનભાઈ પટેલ, જયેશભાઈ કાપડિયા, કિન્નરીબેન શાહ, અલ્પા કાપડિયા, જ્યોતિબેન પટેલ, રક્ષાબેન ફિટર સહિત જાયન્ટ્સના સભ્યોએ જોડાઈને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું. જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિને કેમેરામાં કંડારતા કેમેરામેન અને વિડીયોગ્રાફરને રોજિંદી ઘટમાળથી મુક્ત થઈ ક્રિકેટ રમી હળવાશ અનુભવે તેવા આશય સાથે તેઓના એસોસિએશન દ્વારા 9મા વર્ષે રેલવે ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 ઓવરની મેચમાં જિલ્લાના ફોટોગ્રાફરોની 8 ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. આ પ્રસંગે જીગર રાજ, સિદ્ધરાજસિંહ જાડેજા, મનીષ પરમાર, વિપુલ પઢાર સહિતના આયોજકો, કમિટીના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે આ 9મા વર્ષમાં પ્રારંભ છે અને આ ટુર્નામેન્ટની અંદર ટોટલ 8 ટીમ ભાગ લઈ રહી છે અને 10 ઓવરની આ ટુર્નામેન્ટની અંદર ઓવર રાખેલી છે અને ભરૂચના બધા ફોટોગ્રાફરોની એકતા માટે ખાસ અમારો પર્પઝ છે કે બધા સાથે મળે, એકતાથી ટુર્નામેન્ટની અંદર સારો એવો ભાગ લે અને બધાનો સારો એવો સપોર્ટ છે. આ ટુર્નામેન્ટ 4 આયોજક સિદ્ધરાજસિંહ જાડેજા, જીગરભાઈ રાજ, વિપુલ પઢિયાર, મનીષભાઈ સાંઈ
એ 4 આયોજક છે અને બધા જ ફોટોગ્રાફરોનો અને બધાનો સપોર્ટ બહુ સારો છે. પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ ભરૂચના અધ્યક્ષ રાકેશ પાઠક તથા તેમની ટીમના સભ્યો રમેશભાઈ જાદવ, મહેશભાઈ બારોટ, જયેન્દ્રભાઈ ભટ્ટ, જયનીમ સોની તથા અલ્પેશ ભટ્ટ, અશ્વિન મિસ્ત્રી તથા ટીમના સાથ સહકાર તે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓના સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોદ્દેદારો અને સભ્યો દ્વારા વિશેષ યોગદાન બદલ મહિલાનું તેઓના ઘરે જઈ સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ભરૂચ તરફથી નમો નારી એવોર્ડ આપી મને સન્માનિત કરવામાં આવી છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ એવોર્ડ મેળવીને હું ખૂબ ખૂબ ખુશ છું. નમો નારી શક્તિ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી છે, તે બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. 30 साल का मान लेकिन तेरे भीतर किसने देखा कैसा बहुमान फिर भी अपनी सहनशीलता से तूने बनाई रखी है समाज में अपना एक मुकाम नारी शक्ति का नारी पूना हारी नारी पूना हारी. નમો નારાયણ શક્તિ એવોર્ડ આપવામાં આવેલ છે, તે બદલ હું ખુશી વ્યક્ત કરું છું અને એ લોકોનો આભાર વ્યક્ત કરું છું. વિશ્વ મહિલા દિન નિમિત્તે અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન કાર્યાલય ખાતે નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ મહિલા દિન નિમિત્તે અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન કાર્યાલય ખાતે નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સંસ્થા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંકળાયેલ સેવાભાવી બહેનોએ આમંત્રિત કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જે અંતર્ગત વિશિષ્ટ નારી શક્તિઓના સન્માન રૂપે ગુલાબનું ફૂલ, રાધાકૃષ્ણ લખેલ કેસરી ઉપરણા, 700 શ્લોકોની પોકેટ ભગવદ્ ગીતા, પિત્તળની દીવી અને તુલસી રૂપાનું વિતરણ કરાયું. આ પ્રસંગે સર્વે બહેનોને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમના સંચાલનમાં ટ્રસ્ટી તથા ચીફ રેસ્ક્યુઅર શીલાબહેન પટેલ, જાગૃતિબહેન, વૈશાલીબહેન, લલિતા માસી તેમજ સ્થાપક ટ્રસ્ટી હિનાબહેન પરીખનો મહત્વનો ફાળો રહ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બાકી વીજ બિલના નાણાં ભરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આથી સર્વે મોમિન મિત્રોને જણાવવાનું કે રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, જેમાં આપ બંધુઓ ઇબાદત કરો છો. સદર માસમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બાકી વીજ બિલના નાણાં ભરવા આપે ઓફિસ આવવું ના પડે તે હેતુથી તારીખ 9 થી 13 તેમજ તારીખ 15ના રોજ ભટિયારવાડ મસ્જિદે રઝાની સામે ઇકબાલભાઈ કેડાવાડાની વખારની બાજુમાં ભરૂચ ખાતે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બાકી વીજ બિલના નાણાં સ્વીકારવામાં આવશે. આથી આપના વિસ્તારના તમામ ગ્રાહકોએ બાકી નાણાં ભરી સદર પ્રયત્નને સફળ બનાવશો, તેમ નાયબ ઇજનેર ભરૂચ વેસ્ટ પેટા વિભાગીય કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચ એસટી ડેપો ખાતે વિશ્વ મહિલા દિનના અવસરે દરેક મહિલા કંડક્ટરને સન્માનિત કરવામાં આવ્યા અને પુષ્પ આપી અભિવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, એટીઆઈ તેમજ એસટી કર્મચારીગણ ઉપસ્થિત રહેલ હતો અને મહિલા કંડક્ટરોની કામગીરીને બિરદાવી તેઓને પુષ્પ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે તમામ મહિલા કંડક્ટરોને તેઓની અથાગ મહેનત, બહાદુરી, સમર્પણ અને ધૈર્ય રાખવા બદલ તેઓની પ્રશંસા કરવામાં આવી હતી અને આગામી સમયમાં પણ તેઓ આ જ રીતે પોતાની ફરજો બજાવતા રહે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા સાથે ડેપો મેનેજર દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચમાં સમાન સિવિલ કોડ અંગે બેઠક 10મી માર્ચના રોજ યોજાનાર છે. સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો, મંતવ્યો મેળવવાના ભાગરૂપે 10મી તારીખે સાંજે 4 કલાકે ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરની ઉપસ્થિતિમાં બેઠક યોજાનાર છે. ભરૂચના મુનસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલવાડીઓમાં ફરજ બજાવતી શિક્ષિકાઓ અને સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના મુનસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 10 બાલવાડીઓમાં સતત 15 વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર કર્તવ્ય પરાયણ 18 શિક્ષિકા અને 10 સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસે યોજાયો. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનલ મેનેજર રવિશકુમાર સિન્હા, એસબીઆઈ ભરૂચના બ્રાન્ચ મેનેજર દિનેશસિંહ અને સીએ તસ્નીમ કાવીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોના હસ્તે શિક્ષિકાઓ અને સેવિકા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा द यूनाइटेड मुस्लिम
एसोसिएशन का जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक, उनके हेल्थ के इश्यूज और आर्थिक इश्यूज में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है। इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है। हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं, ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने। इसके लिए हम आपको धन्यवाद देते हैं। खासकर ये जो उन्होंने सोच रखी है हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं ये बहुत ही सराहनीय है। धन्यवाद। મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાસ્મો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કમલેશભાઈ તેમજ વાસ્મોના કર્મચારી DHEWમાંથી ધર્મિષ્ઠાબેન, વર્ષાબેન, સખી વન સ્ટોપ સેન્ટરમાંથી વૈશાલીબેન અને જિજ્ઞાસાબેન, કાનૂની સહાય કેન્દ્રમાંથી પ્રેમિલાબેન, SBMમાંથી જયેશભાઈ, સરપંચ લક્ષ્મીબેન હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં 50થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી, જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, કુંવરબાઈનું મામેરું, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, નારી કેન્દ્ર વગેરે જેવી મહિલા લક્ષી યોજનાની વિસ્તૃત માહિતી આપેલ તેમજ પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ વસાવા પ્રિતેશના માર્ગદર્શન હેઠળ નવા તરિયા પ્રાથમિક શાળા અંકલેશ્વર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીને અલગ અલગ માળખાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી વસાવા પ્રિતેશ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિશે માહિતી આપવામાં આવેલ તથા DHEW ગોહિલ વર્ષાબેન દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના, પાલક માતા પિતા યોજના વિશે માહિતી આપેલ તથા શ્વેતલાબેન દ્વારા વહાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે માહિતી આપેલ તથા કૃપાબેન દ્વારા 181 હેલ્પલાઇન અને મહિલા સ્વાવલંબી યોજના વિશે માહિતી આપવામાં આવેલ। સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચના કેસ વર્કર મકવાણા રેટાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ તથા એડવોકેટ કુંડા મહેજીબેન દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005ની માહિતી આપવામાં આવેલ અને પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 181 અભિયાન મહિલા હેલ્પલાઇનને સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે। આ 10 વર્ષ દરમિયાન 16 લાખથી વધુ મહિલાઓએ મદદ માટે કોલ કર્યા છે। ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે। ગુજરાત સરકારની ફ્લેગશિપ યોજના તરીકે મહિલાઓના શારીરિક, માનસિક, જાતીય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરીના 10 વર્ષ પૂર્ણ થયા છે। મહિલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી શકાય તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા 8 માર્ચ 2015 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 181 અભિયાન મહિલા હેલ્પલાઇન કાર્યાન્વિત કરવામાં આવેલ, જેને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે। આ સેવા દ્વારા મહિલા અત્યાચારની મદદ સાથે સરકારની મહિલાલક્ષી પ્રાથમિક માહિતી આપવામાં આવી રહેલ છે। યોજનાના પ્રારંભથી 2025 દરમિયાન કુલ 16,16,844 મહિલાઓએ મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો, જેમાં ઘટના સ્થળે પહોંચી 3,24,401ને મદદ પહોંચાડી। ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરૂરિયાત મુજબ 99,467 જેટલી મહિલાઓને ગંભીર કેસમાં ઘટના સ્થળે પહોંચી અભિયમ રેસ્ક્યુ વાનની ટીમે મદદ, સલાહ અને બચાવ કાર્ય કરેલ છે। આ ઉપરાંત 2,05,051 જેટલા કેસમાં સમાધાન કરાવવામાં સફળતા મળી છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે વર્ષ 2024 દરમિયાન 469 જેટલી પીડિત મહિલાઓને મદદ મળેલ, જેમાં 292 જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરાવવામાં આવેલ તેમજ 29 જેટલી મહિલાઓને સખીવન સ્ટોપ સેન્ટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય અપાવેલ છે તેમજ 170 જેટલા વધુ પડતા ગંભીર ગુનાઓમાં પીડિતાને આગળ કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન રિફર કરેલ। રાજ્યના તમામ વિસ્તારમાં અભિયમની સેવાઓ 59 અભિયમ રેસ્ક્યુ વાન સાથે 24/7 વિનામૂલ્યે ઉપલબ્ધ છે। લગ્ન જીવનના વિખવાદો, પારિવારિક સમસ્યાઓ અને લગ્નેતર સંબંધમાં અસરકારક રીતે અભયમ કુશળ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે, જેથી અનેક મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવેલ છે। આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ, કાર્યસ્થળે જાતીય સતામણી, બાળ જન્મની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો, આપઘાતના વિચારોમાંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહિલાઓને પરિવાર, નારીગૃહ કે આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રાખવા વગેરેમાં મહિલા, કિશોરીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું અસરકારક સુખદ નિવારણ લાવેલ છે।
જેથી આજે ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભિયમની કામગીરીની વિશ્વસનીયતામાં વધારો થયેલ છે અને એક અભિનવ હેલ્પલાઇન તરીકે મહિલાઓની સાચી સહેલી તરીકે ઉપસી આવેલ છે. આ સાથે પોતાના સ્માર્ટ મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી અભયમ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અભયમની સેવાઓ ઝડપથી પ્રાપ્ત થાય છે. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે ભોજનનું આયોજન કરવામાં આવ્યું. સ્વ રાજેશ કુમાર સુરેશચંદ્ર મગણાદિયાના સ્મરણાર્થે તેમની વર્ષગાંઠ નિમિત્તે તેમના ધર્મપત્ની સેજલબેન તરફથી સેવા યજ્ઞ સમિતિ ખાતે ભોજન કરાવવામાં આવ્યું, જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ કાપડિયા, મુકેશભાઈ શાહ, મુકેશભાઈ એન શાહ, મુકેશભાઈ તાપિયાવાલા, ચંદ્રકાંતભાઈ રાણા, પ્રદીપભાઈ મોઘી, ભાવેશભાઈ પંચોલી, મહેશભાઈ રાણા, શૈલેષભાઈ દવે, નૈશદભાઈ દવે, દિનેશભાઈ સુરતી સહિતના જાયન્ટ્સના સભ્યો જોડાઈને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપ વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 95 વર્ષીય પાર્વતીબેન પરમારનું દુઃખદ નિધન થતાં તેઓના પુત્ર શાંતિભાઈ તથા પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1191 ચક્ષુદાન અને 19 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ. પીડિતાની ભાભીએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ અંધારામાં ભાગ્યા. પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા. રોટરી ક્લબો ભરૂચ સ્વામીના દ્વારા સૌપ્રથમ ફક્ત સ્ત્રીઓ માટે વોકેથોનનું આયોજન. મહિલાઓએ ભાગ લઈ સ્ત્રી સશક્તિકરણના દર્શન કરાવ્યા. ઝઘડિયાના ભાલોદની સીમમાં શેરડી કટિંગ વખતે દીપડાના બચ્ચા જોવા મળ્યા. જંબુસર તાલુકામાં અકસ્માતથી મૃત્યુ પામનાર મૃતકોના પરિવારની મુખ્યમંત્રી સહાય યોજનાના ચેક અર્પણ કરાયા. 11 મૃતકના પરિવારોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજનામાંથી 44 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ. હત્યા અને ચોરી સહિતના ગુનામાં વર્ષોથી ફરાર 3 આરોપીઓને ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડે ઝડપી પાડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.